દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ. સરકારશ્રી દ્વારા હવામાન વિભાગ દ્વારા આગાહી આપેલ હોવાથી 1/11/25થી એપીએમસીની હરાજીની કામગીરી શરૂ કરવા માટેની અગાઉ જાહેરાત કરવામાં આવેલ, પરંતુ હજી પણ હવામાન વિભાગની આગાહી હોય અને ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડે એવી આગાહી હોય, જેને કારણે 1/11/25થી બોટાદ માર્કેટિંગ યાર્ડનું કોઈ પણ કામકાજ હરાજીનું શરૂ થઈ શકે તેમ ન હોવાથી જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી બોટાદ તથા બોટાદ આસપાસના જિલ્લામાંથી કપાસ તથા અન્ય જણસીઓ બોટાદમાં નહીં લાવવા માટે ખાસ ખેડૂત ભાઈઓને વિનંતી કરવામાં આવે છે. કારણ કે વરસાદી વાતાવરણ હોવાને કારણે ખેડૂતો પોતાનો માલ વેચે ત્યારે વેપારીઓ પણ ખરીદી કરવા માટે આવી શકે એવી સ્થિતિમાં ન હોય, ત્યારે ખેડૂતોને ખોટો ધક્કો ન થાય એટલા માટે જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની જણસી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવી નહીં એવી ખાસ વિનંતી છે.